આખરે સરકારે વાતો માની લીધી છે। સીજેપીની અને આંદોલન પૂર્ણ થયું છે। ગુજરાત પર પાછા ફરીને એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। વલસાડથી મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા છે। જરા સમજી લો, લોકોમાં ભય વચ્ચે વલસાડ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે। વલસાડ આખા જિલ્લાને જે પાણી પૂરું પાડે છે એ મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા છે। લોકો ગેરમાર્ગે ન દોરાય, લોકો વોટ્સએપ પર જે જાણકારી આવે છે એને નકારે, એ ખોટી છે। કોઈ એવી ઘટના બની નથી, અફરાતફરીમાં ના આવે। મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા છે। અફવા કોરોના કરતાં પણ વધારે ફેલાય છે, સમજી લો। અને એટલા જ માટે લોકો ધ્યાન રાખે, મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા છે। લોકોમાં ભય વચ્ચે વલસાડ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે, ડેમ સહી સલામત છે, અફવાથી સાવધાન। मैं अमित कुमार, प्रेसिडेंट डिप्टी कलेक्टर सिलवासा हूं। अभी जैसे कि आपको पता चला होगा कि एक फेक न्यूज सर्कुलेट हो रहा है कि मधुबन डैम को डैमेज हुआ है, पर जैसे कि आप पीछे देख सकते हैं, हमारा मधुबन डैम जो है वो पूरा सेफ है, कुछ भी नहीं हुआ है। पर्सनली आके मैंने ये चेक किया है और वेरीफाई किया है। तो कृपया कोई भी ऐसी तरह की अफवाहों से दूर रहें और तभी किसी चीज पर विश्वास करें जब वो गवर्नमेंट या कोई ऑथराइज सोर्स से आया हो। હું નીતિન સાંગવાન, જિલ્લા કલેક્ટર વલસાડ। અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે મધુબન ડેમ છે અને કોલક રિવર છે, આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે। તો આ એક માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું। અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી, અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું। અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું, જે ઓફિશિયલ છે, મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ તમારે કોઈ બીજું પગલું લેવાનું।